શું તમારા મનની અંદર એક પ્રશ્ન થાય છે? તમે YouTube ની અંદર ઢગલા મોઢે વિડીયો જોયા છે, મેડિટેશન, ધ્યાન, પ્રાણાયામ, પણ શું એક પ્રશ્ન થાય છે મગજમાં કે ધ્યાન કરવું, મેડિટેશન કરવું કે પ્રાણાયામ કરવું શા માટે જરૂરી છે? તો કે હા, આપણા દરેકના મનમાં આ પ્રશ્ન થાય છે, અને જો નથી થતો તો કંઈક પ્રોબ્લેમ છે. આવા પ્રશ્ન થવા જોઈએ. તો આ પ્રશ્નને આપણે એક સ્ટોરી દ્વારા સમજીએ. એક રાજાની પાસે હાથીનું એક વિશાળ સૈન્ય હતું, અને આ વિશાળ સૈન્યમાંથી ને એક હાથી તેનો ફેવરેટ હતો. હવે એવો હાથી હતો કે જ્યારે તે હાથીને તે યુદ્ધમાં લઈને જાય તો એકલો હાથી પોતે કાફી હતો. યુદ્ધમાં લગભગ 50 થી 60% સેનાને એકલો પરાસ્ત કરી નાખે, એટલો તો એ બુદ્ધિશાળી હાથી હતો. ક્યારે કઈ જગ્યા પર જવું, કેવી રીતની એક્શન લેવી, કોને ક્યારે કેવી રીતે મારવા, એ બધી જ વસ્તુ હાથી સારી રીતે જાણતો હતો. રાજા કરતા પણ વધારે સૈનિકોને પરાસ્ત એ પોતે હાથી કરતો હતો. આવો તો એ હાથી હતો. હવે કોઈ પણ યુદ્ધની અંદર જ્યારે રાજા લડવા જાય તો પોતે રાજા એ જ હાથીની ઉપર બેસીને સવારી કરતા અને યુદ્ધ લડતા. હવે ધીમે 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 સમય પસાર થતો જાય છે. સમય પસાર થઈ ગયો, હાથીની ઉંમર વધતી ગઈ. હવે એક સમય એવો આવે છે કે હાથીને પોતાની સેનામાંથી નિવૃત્તિ જાહેર કરવામાં આવે છે. હવે હાથી સેનામાંથી નિવૃત્ત થઈ જાય છે, પરંતુ ઈ હાથી રાજાનો ફેવરેટ, એટલે તે રાજા તે હાથીને હંમેશા પોતાની સાથે જ રાખતા. જે મહારાણા પ્રતાપ પોતાનો ઘોડો ચેતક એને પોતાની સાથે રાખતા, એવી જ રીતે આ રાજા તે હાથીને પોતાની સાથે જ રાખતા. હવે બને છે એવું કે આખી સેના એક વખત પાણી પીવા માટે જાય છે, એટલે કે સેનાની અંદર જેટલા પણ હાથી હતા, ઘોડા હતા, તે બધા પાણી પીવા માટે જાય છે. તેની સાથે થોડા ઘણા સૈનિકો પણ હતા. હવે જે હાથી પોતે વૃદ્ધ થઈ ગયો હતો, સેનામાંથી નિવૃત્ત થઈ ગયો હતો, તે હાથીનો પગ કાદવમાં ફસાઈ જાય છે. હવે તે હાથી બહુ કદાવર, હાથી એટલે કદાવર પ્રાણી, કેટલું બધું વજન હોય. હવે આયરો આ હાથી જ્યારે પોતે કાદવમાં ફસાઈ ગયો તો બહાર નીકળવા માટે ઝટકા મારે. જેટલો ઝટકા મારે એટલો કાદવમાં જાય, જેટલો ઝટકા મારે એટલો કાદવમાં જાય. એ જેટલી બહાર નીકળવાની કોશિશ કરે તેટલો જ વધારે કાદવની અંદર ફસાતો જાય, ફસાતો જાય, ફસાતો જાય, પણ એ બહાર ના નીકળી શક્યો. હવે ધીમે ધીમે આખા ગામને વાત ફેલાઈ ગઈ. રાજાને ખબર પડી ગઈ કે આપણો હાથી કાદવમાં ફસાઈ ગયો છે. ગામવાળાને અને રાજાને જોતા એવું લાગતું હતું કે આ હાથી જે મારા પ્રાણથી પણ પ્રિય છે, તે હાથીને આજે મારે છેલ્લા શ્વાસ લેતો જવો પડશે. આખા ગામે મહેનત કરી, દોરી લાવ્યા, દોરીથી ને બાંધો, દોરીથી ને ખેંચો હાથીને, પણ હાથી બહાર ના નીકળી શકો. બહુ પ્રયાસ કર્યા, બહુ પ્રયાસ કર્યા, પરંતુ એક પણ પ્રયાસ સફળ ના ગયો. આવા સમયે તે સ્થાન પરથી ને એક બુદ્ધિશાળી પુરુષ પસાર થાય છે, અને પુરુષનું નામ શું છે ખબર છે? સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ જ્યારે તે રસ્તા પરથી ને પસાર થાય છે અને આ સંપૂર્ણ ઘટના જુએ છે, તો તરત જ એના માઇન્ડની અંદર લાઈટ થઈ જાય છે કે આની અંદર આપણે શું નિર્ણય લઈ શકાય કે જેને કારણે હાથી બહાર નીકળી જાય. કારણ કે પુરુષ કેવા છે ખબર છે? એ પુરુષને જો 2 મિનિટ આપવામાં આવે ને, તો આ 2 મિનિટની અંદર શિકાગોની ભૂમિમાં જઈને શિકાગોમાં કોણ ભારતીય છે અને કોણ બીજા છે એ તરત જ કહી દે. આટલા તો એ બુદ્ધિશાળી માણસ હતા. 2 મિનિટની અંદર એ ભારતની ઓળખ પ્રસ્થાપિત કરી દે. એ વ્યક્તિ એક સજેશન આપે છે, એટલે કે સ્વામી વિવેકાનંદજી એક સજેશન આપે છે, તમે એક કામ કરો, આ હાથીને જો તમારે કાદવમાંથી બહાર કાઢવો હોય તો તમે એક કામ કરો, તમે આ ગ્રાઉન્ડની અંદર યુદ્ધનું વાતાવરણ ઊભું કરો. આ યુદ્ધના વાતાવરણને કારણે એ હાથીની અંદર જે શક્તિ રહેલી છે ને, એ શક્તિ જાગશે. લોકોએ જેવું સ્વામી વિવેકાનંદે કીધું ને એવું જ કર્યું. હવે તે વ્યક્તિ, એટલે કે લોકો જે હતા, લોકોએ આજુબાજુ યુદ્ધનું વાતાવરણ ઊભું કર્યું. ઢોલ, નગારા, શરણાઈ, તબલા વગાડ્યા. એવા વગાડ્યા કે હાથીની અંદરની જે શક્તિ હતી ને,
જાગૃત થઈ ગઈ. હાથીને એવું લાગવા લાગ્યું કે ચારે બાજુ યુદ્ધનું વાતાવરણ ઊભું થઈ ગયું છે, હમણાં કોક રાજા આપણી ઉપર ચડાઈ કરવાનું છે. અને આવો માહોલ, આવી પરિસ્થિતિ જોઈ અને એક જ ઝાટકે, સાંભળજો, એક જ ઝાટકે તે હાથી ઊભો થઈ ગયો અને કાદવમાંથી બહાર નીકળી ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? કે આપણા દરેકની અંદર એક શક્તિ છુપાયેલી છે. આ શક્તિને આપણે જાગૃત કરવી પડશે. જ્યાં સુધી આ શક્તિ જાગૃત નહીં થાય ને ત્યાં સુધી આપણે યુદ્ધ કરવા માટે તૈયાર નહીં થઈ શકે. યુદ્ધ મતલબ કે આપણા જીવનની અંદર જેટલી પણ મુશ્કેલ પરિસ્થિતિઓ આવવાની છે તેની સામે યુદ્ધની વાત થાય છે અહીંયા, બરાબર છે? તો આપણા દરેકની અંદર જે શક્તિઓ છુપાયેલી છે તે શક્તિને આપણે જાગૃત કરવાની છે. તો આ શક્તિને જાગૃત કરવા માટે આપણી પાસે એક માસ્ટર કી છે. શું છે ખબર છે? એ માસ્ટર કી શું છે તમને ખબર છે? એનું નામ છે મેડિટેશન, ધ્યાન. તમે ધ્યાન દ્વારા, મેડિટેશન દ્વારા તમારા અંદર છુપાયેલી શક્તિઓને જાગૃત કરી શકો છો. તમારા માઇન્ડને કોઈ એક જગ્યા પર કોન્સન્ટ્રેટ કરી શકો છો. તો આ વસ્તુ એટલે કે મેડિટેશન આપણા લાઈફ માટે, આપણા અંદર છુપાયેલી શક્તિઓને જાગૃત કરવા માટે ખૂબ ખૂબ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ધન્યવાદ, તમે અમારી સાથે જોડાણા. નેક્સ્ટ વસ્તુની અંદર એટલે કે આવનારા વિડીયોની અંદર આપણે કૃષ્ણવાણી ગીતાની અંદર આપણી પાસે લગભગ 260 કરતા પણ વધારે વિદ્યાર્થીઓ છે અને આ તમામ વિદ્યાર્થીઓને મેડિટેશન કરતા જોશું અને તેની અંદરથી પ્રેરણા લેશું કે આપણે પણ રોજ 5 મિનિટ તો 5 મિનિટ પણ મેડિટેશન કરીએ. નમસ્કાર, થેન્ક યુ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.